મારું નામ છે ગન્યો. મારું નામ છે કિશન. આજે 100 ની ચેલેન્જ છે અને કેળા અને ટામેટાની 1 2 3 આજે કેળા અને ટામેટાની ચેલેન્જ લગાવી દીધી છે ગણેશભાઈ અને કિશનભાઈ. જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે. કિશનભાઈ કાલે હારી ગયેલા એટલે આજે ફોર્મમાં લાગે છે અને ગણેશભાઈ થોડાક ડાઉન લાગે છે. આજે લાગે ઘેર વધારે ખવાઈ ગયું છે. 100 રૂપિયાની ચેલેન્જ લગાવી દીધી છે ટામેટા અને કેળાની. જોઈએ કોણ જીતે છે. બંને જણા ખાવામાં એક્સપર્ટ થઈ ગયા છે. ધીમે ધીમે જેમ જેમ એક્સપર્ટ થશે એમ એમ મોટા મોટા ચેલેન્જ ચાલશે એમને. બંને જણાએ 3 કેળા પૂરા કરી દીધા છે. ચોથું કેળું લઈ લીધું છે. તો 6 કેળા અને ટામેટા, મસાલેદાર ટામેટા અને કેળાની ચેલેન્જ. જોઈ લો કોણ જીતે. જે જીતશે એને 200 રૂપિયા ઇનામ મળશે. કિશનભાઈ ફોર્મમાં છે અને ગણેશભાઈ ફોર્મમાં છે. ગણેશભાઈએ તો બંને ફોલી નાખ્યા છે અને કિશનભાઈએ ફોલી નાખ્યા છે. તો જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે. ગણેશભાઈ કાલે જીતી ગયેલા એટલે આજે કિશનભાઈ થોડાક ફોર્મમાં આવી ગયા છે ગણેશભાઈને હરાવવા. પણ લાગતું નથી ગણેશભાઈ હારે એવું, કારણ કે ગણેશભાઈ એક જ ચેલેન્જ હાર્યા નથી અત્યાર લગીને, એક જ હારેલા અને ફૂલ ફોર્મમાં રહેશે. જોઈ લો ધમાકેદાર ચેલેન્જ ટોમેટા અને કેળાની. અને આવી ચેલેન્જો કોઈ લઈને ના આવે એવી ચેલેન્જો અમે લઈને આવીએ. નવી નવી ચેલેન્જો. ટોમેટાની ચેલેન્જવાળો કોઈ ચેલેન્જ ના કરે, અમે ટામેટાની ચેલેન્જ પણ કરી નાખીએ છીએ. જુઓ તમે ટામેટા અને કેળાની ચેલેન્જ ખાઈ રહ્યા છે. જો ગણેશભાઈ અમારા ફૂલ ડેન્જર ખાઈ રહ્યા. ફોર્મમાં છે ગણેશભાઈ. કિશનભાઈ પણ ફોર્મમાં છે. કિશનભાઈ હાફલેસ થઈ ગયા છે, મોણામાં ગાલ દે રહ્યા છે. જુઓ, અને આજે લાગે કે ગણેશભાઈને હરાવશે એવું લાગે છે. કિશનભાઈ ફોર્મમાં છે પણ ગણેશે અમારે કંઈ કમ નથી. गणेश भी फॉर्म में आ जाएगा अभी. જેનું મોઢું ખાલી કરીને બતાવી દો એટલે તમને જીત બતાવશે. કિશનભાઈનું મોઢું ફૂલ કરી દીધું છે. ધમાકેદાર ચેલેન્જ. અને જોઈએ કોણ જીતતા હે કોણ હારતા હે. કિશનભાઈ અને ગણેશભાઈ એક સામે જોઈ રહ્યા છે અને ખાઈ રહ્યા છે. એકબીજાને સામે જોઈ રહ્યા છે અને ખાઈ રહ્યા છે. કિશન કુમાર, તમે મોઢામાં વધારે ના રાખશો. એક એક ખો એટલે જલ્દી ખવાય. એક હંગાત મોઢું ભરી દેશો ચવાય નહીં. અને ગણેશ કુમાર એક એક ખાય છે ધીમે ધીમે, બુદ્ધિનો ઉપયોગ કરીને ખાઈ રહ્યા છે. અમારે ગણેશ કુમારને ના કહેવું પડે. કિશન કુમાર થોડાક ડીમ પડી જાય છે. ફોર્મમાં બહુ રહેશે પણ થોડુંક ડાઉન થઈ જાય છે. મોઢું ભરી દેશે એટલે બુદ્ધિનો ઉપયોગ ઓછી करता है. और गणेश कुमार थोड़ी ज़्यादा बुद्धि का उपयोग कर लेता है और मुँह खोल के दिखाएगा कौन. अभी देखते हैं. अभी ये भाई किशन भाई तुम भी खोल के दिखा दो. अभी मुँह में तो चल रहा है. શું કહેશો ગણેશભાઈ? આજે જીતી ગયા તે કેવું લાગ્યું? મજા આવી ગઈ? અને ઇનામ હવે લઈ લો તા તમે. લઈએ. શું કિશનભાઈ ફોર્મમાં હતા ને ચમ ઢીલા પડી ગયા? અમે વિનર ગણેશભાઈ રહેશે. ગણેશભાઈ વિનર રહેશે એમ? હા. તમે યાર ફોર્મમાં રહો છો, તમારી બોડી છે કમ્પ્લીટ છે, પણ તમે યાર ફોર્મમાં આવી જાઓ ને પાછળથી ઢીલા પડી જાઓ. એવું ના ચાલે યાર. હા તો અમારો બંકો છે. આ તો અમારો બંકો છે પણ ચેલેન્જ એ ચેલેન્જ કહેવાય. તમે હારી ગયા કહેવાય અને ગણેશ કુમાર જીતી ગયા છે. તો મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ચલો લાઈક કરજો. ઓકે ચલો મળીએ નવા વિડીયોમાં.